अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે આપણી આંખો તેને નથી જોઈ શકતી, પણ તે આપણી આંખોને જરૂર જોઈએ છે. આપણાથી તે ગાફિલ નથી, આપણી કોઈ ચીજ એનાથી અજાણ નથી. બંદો નેકી કરે છે તો પણ એના હુઝુરમાં, અને ખુદાના ખાસ્તા જો ગુનાહ કરે છે તો એ પણ ખુદાના હુઝુરમાં છે. શર્મ થાવી જોઈએ બંદાને કે અલ્લાહના હુઝુરમાં એની જ નાફરમાની કરતો હોય. દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કે જેઓએ આપણને અલ્લાહની ઇતાઅત કરવાનો, અલ્લાહની બંદગી કરવાનો તરીકો શીખવાડ્યા, જેઓ પોતાના નૂરાની કલામ થકી, પોતાની નૂરાની જિંદગી થકી આપણી હિદાયત ફરમાવી ગયા. આપણે બધા આટલા વર્ષો બાદ પણ અહલે બેત અલૈહિસ્સલામની જિંદગીથી અને એમના નૂરાની શબ્દોથી લાભ અને ફાયદો ઉઠાવી રહ્યા છીએ, અને કયામત સુધી લોકો આ ઇલ્મી ખજાનાથી લાભ ઉઠાવતા રહેશે. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુઅમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહેજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે, અને નહેજુલ બલાગાની હિકમતોમાંથી 150મા નંબરની હિકમતની આપણે ગયા જુમાના ખુતબામાં શરૂઆત કર્યા. એ સિલસિલાને આજે હું આગળ વધારવા માંગુ છું. અમીરુલ મુઅમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એમની પાસે એક માણસ આવીને મૌલાથી માંગણી કરે છે, દરખાસ્ત કરે છે, મૌલા મને કંઈક વાઝો નસીહત કરો, મને કંઈ શિખામણ આપો, કંઈ દર્સ આપો, કંઈ સબક આપો. એટલે ઇમામ એની સામે નસીહત કરવાનું શરૂ કરે છે, પણ એક અલગ અંદાજથી, એક અનોખા તરીકાથી ઇમામ નસીહતોના સિલસિલાને શરૂ કરે છે. આપણે એવી હદીસો તો સાંભળ્યા હશું કે જેમાં ઇમામોએ ફરમાયું કે આમ કરવું જોઈએ, આ રીતના કરવું જોઈએ, આ કામો કરવા જોઈએ, બધું કરવાનું હોય એ ઇમામે કીધું. ચાલો ને આજે મૌલાની જબાનથી એવી રીતના નસીહત મેળવીએ કે ઇમામ કહે છે આ નથી કરવાનું, આવા નથી બનવાનું. ઇમામ દેફોને, બુરા કામોને, અવગુણોને ગણાવે છે કે આવો ના બન, આ બુરી સિફત તારી અંદર ના હોવી જોઈએ. એક પછી એક 28 બુરી સિફતોનું એક લિસ્ટ ઇમામ બયાન કરે છે કે આ 28 બુરાઈઓ તારી અંદર ના હોવી જોઈએ. ચાલો ને આપણે પણ મૌલા અલીના આ કૌલને સામે રાખીએ, અને બીજી બાજુ આપણે આપણી જાતને રાખીએ. આ બુરી સિફત ક્યાંક મારામાં તો નથી ને? મારા મૌલા આ ચીજોને મારી અંદર નથી જોવા માંગતા. 2 સિફતોને આપણે ગયા ખુતબામાં અર્ઝ કર્યા, એનું પણ તર્જુમો કરી, અને બીજી 2 સિફતોને ઇન્શાઅલ્લાહ આજે બયાન કરવી છે. સૌથી પહેલા તો ઇમામે કીધું કે લા તકુન મિમ્મન યરજુલ આખિરત બિગૈરિલ અમલ. અમલ વગર આખિરતની કામયાબીની આશા રાખનાર ના બન. આખિરતની કામયાબી જોઈએ તો અમલ કરવાનો. આના ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા. બીજું મૌલા કહે છે વયુરજ્જિ તૌબત બિતુલિલ અમલ. લાંબી લાંબી આશાઓને દિલમાં રાખી અને તૌબામાં મોડું કરવા વાળો ના બન. આ બુરી સિફત તારી અંદર ના હોવી જોઈએ. હોય છે ને ઇન્સાનનો સ્વભાવ, પછી કરી લેશું, બાદમાં જોયું જાશે, હજી તો ઘણો સમય છે. ના, આને અરબીમાં કહેવાય તસ્વીફ. કોઈ પણ કામને બાદમાં, પછી, ફ્યુચરમાં જોઈ લેશું, કરી નાખશું, હજી તો ટાઈમ છે, આવા શબ્દો બોલીને કામને ટાળી રાખવા, અને કામ જમા થઈ જાય, ઇન્સાન પાછળ રહી જાય, પહોંચી ના વળે. દુનિયાની અંદર પણ જો આવી હાલત હોય ઇન્સાનની તો એ ક્યાંય પહોંચી ના શકે. પણ ઇમામ અહીંયા જે બયાન કરે છે તે છે કે જો આપણાથી ખુદાના ખાસ્તા ગુનાહ થયા, માસિયત થઈ, બુરા કામો થયા, તો તૌબા કરવામાં ઉતાવળ કરવી જોઈએ. એવું નહીં કે આ તૌબા કરી લેશું, બાદમાં ઇસ્તિગફાર કરી લેશું, પછી માફી માંગી લેશું. નહીં, આને કહેવાય તસ્વીફ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા
محمد وآل જનાબે محمد અબૂઝરને નસીહત કરતા ફરમાવે છે, યા અબાઝર ઇયાક વત્તસ્વીફ બિઅમલિક ફઇન્નક બિયૌમિક વલસ્ત બિમા બઅદહ. એ અબૂઝર, તૌબા કરવામાં કંઈ પણ લાંબી આશાઓ રાખીને આજનું કામ કાલ ઉપર છોડવામાં તું આવું કામ ના કર. તૌબા કરવામાં મોડું કરનાર, પોતાના આજના કામને કાલ ઉપર છોડનાર, ઈ કામથી તું બચ. કારણ કે તું આજના માટે છો, કાલની ખબર નથી. તારું કાલ પડશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. મૌલા કહે છે કે લાંબી આશાઓ દિલમાં રાખીને તૌબામાં મોડું કરનાર ના બન. આ બે સિફતો. ત્રીજું જેને આજે આપણે બયાન કરવું છે, મૌલા કહે છે કે યકૂલુ ફી દુનિયા બિકૌલિ ઝાહિદીન વયઅમલુ ફીહા બિઅમલિ રાગિબીન. મૌલા કહે છે આવી સિફત ના હોવી જોઈએ આપણી અંદર કે માણસ જ્યારે દુનિયાના બારામાં બોલે તો એના શબ્દોથી આપણને એમ લાગે કે ઓહો કેટલું દુનિયાથી દૂર છે આ માણસ. દુનિયાની બિલકુલ મોહબ્બત એના દિલમાં નથી. બિલકુલ ઝાહિદ લોકો જે દુનિયાથી દૂર હોય, દુનિયાની કઈ પરવા ન રાખતા હોય, દુનિયાની મોહબ્બતથી જેનું દિલ ખાલી હોય, એવા શબ્દો બોલતો હોય. પણ જ્યારે અમલના મેદાનમાં આવે તો પછી એનાથી તો દુનિયાની મોહબ્બત દેખાય. કેટલો દુનિયાની પાછળ જાતો હોય અને કેટલી દુનિયાની લાલચ ભરેલી છે દિલમાં. મૌલા કહે છે દુનિયા વિશે બોલનાર ઝાહિદ લોકોની જેમ અને દુનિયા માટે આગળ વધનાર, દુનિયાની મોહબ્બત રાખવા વાળાઓની જેમ, ઇમામ કહે છે આવા બે કિરદાર તારી જાતમાં ના હોવા જોઈએ. ઇન્સાન જેવો છે એમ જ બોલે, જેમ બોલે છે એમ જ અમલ કરે. બે વાતો ના હોવી જોઈએ, બોલે કંઈક અને કરે કંઈક. સૂરે સફની બીજી અને ત્રીજી આયતની અંદર ખુદાવંદે આલમ કહે છે યા અય્યુહલ્લઝીના આમનુ લિમા તકુલુના મા લા તફઅલુન. એ ઈમાન લાવવા વાળાઓ, શા માટે એવું બોલો છો જે તમે કરતા નથી? શા માટે જેના પર અમલ નથી કરતા એ વાત તમે બોલો છો? આ બોલવું કંઈક અને અમલમાં કંઈક, આવા બે કિરદાર, ડબલ કિરદાર હોય એવા ન બનો. મૌલાની આ ભલામણ. ચોથી બુરાઈ કે જેના બારામાં મૌલા બયાન કરે છે કે આપણા અંદર ના હોવી જોઈએ, મૌલા કહે છે ઇન ઉતિયા મિન્હા લમ યશબા વ ઇન મુનિઅ મિન્હા લમ યકના. માણસનો સ્વભાવ છે કે દુનિયાની નેમતો એને જેટલી મળતી જાય ક્યારે ધરાતો નથી. અને ક્યારેક દુનિયાની નેમત મળવાનું બંધ થઈ જાય, ઓછી મળે, જે ચાહતો તો એ ના મળે તો આ માણસ સંતોષ નથી રાખતો, બેસબરી કરે છે. મૌલા કહે છે આવા ના બનો. દુનિયાનું જેટલું કંઈ મળે ખુદાનો શુક્ર અદા કરીએ, જે નથી મળતું તો સંતોષ રાખીએ, જેટલું છે એના ઉપર જ આપણે સાતિસ્ફે રહીએ. પણ લાલચથી દિલ ભરેલું હોય, કનાઅત નામની ચીજ ના હોય અને બેસબરી હોય, મૌલા કહે છે એવા ના બનો. ઇન્સાન દુનિયાની પાછળ જેટલો પણ ભાગશે ને, જેટલી દુનિયાને મેળવતો જશે ને, એટલી જ દુનિયા મેળવવાની તલબ એની અંદર વધતી જાય. આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે મસલુ દુનિયા કમસલી માઇલ બહર કુલ્લમા શરિબા મિનહુલ અતશાન ઇઝદાદ અતશન હત્તા યક્તુલા. દુનિયાની મિસાલ સમંદરના પાણીની જેમ છે. માણસને જો તરસ લાગે ને, દરિયાનું પાણી જો પીવા મળે ને, તરસ તો નહીં છીપાય, હજી પીસે. તરસ તો એની પૂરી નહીં થાય, સેરાબ નહીં થાય, મરી જશે, પણ આ પાણી પીને ક્યારે સેરાબ થવાનો નથી. દુનિયા પણ આવી જ છે. જેટલું કમાવી લીધા, જેટલું મેળવી લીધા, એને પૂછવામાં આવે હજી જોઈએ છે તો નામાં જવાબ નહીં હોય, હા હજી જોઈએ છે. ઇમામ કહે છે આવા ન બનો કે દુનિયાથી જ્યારે મળે તો એ ધરાતો નથી અને જ્યારે ના મળે ત્યારે એ સંતોષ નથી રાખતો. બલકે આનું ઉલટું હોવું જોઈએ. દુનિયાની જેટલી નેમતો મળી છે એનો શુક્ર અદા કરે, જે કંઈ નથી મળ્યું એની લાલચ ના રાખે, જેટલું છે એના ઉપર જ
સંતોષ રાખે, આવી સિફત, સારી સિફતો હોવી જોઈએ. આ બુરી સિફતો જેને મૌલા ગણાવે છે એ ના હોવી જોઈએ. ખરેખર નહજુલ બલાગાની આ 150મા નંબરની હિકમત જે આપણી ચર્ચાનો વિષય છે, કોઈ આ 28 બુરી સિફતોને પોતાના જાતથી દૂર કરી લઈને એની દુનિયા અને આખિરત કામયાબ થઈ જાય. એમને એમ નથી કે સૈયદ રઝી નહજુલ બલાગાને જમા કરનાર પોતે કે છે આખી નહજુલ બલાગામાં કંઈ ના હોત સિવાય આ હિકમત, તો પણ નસીહત મેળવવા માટે કાફી હોત. આખી નહજુલ બલાગા એક બાજુ અને આ નહજુલ બલાગાની 150મા નંબરની હિકમત એ એક બાજુ. ખુદા ઇન્શાઅલ્લાહ આ મૌલા અલીના શબ્દોને સાંભળવાની, બોલવાની અને એના ઉપર અમલ કરવાની આપણને બધાની નેક તૌફીક અતા ફરમાવે. ઇન્શાઅલ્લાહ આ સિલસિલાને આપણે આગળ વધારશું આવતા જુમાની અંદર. અહેકામ અને મસાઇલની અંદર ક્યારેક ક્યારેક આપણને નમાઝ બાદ સજદે સહવ કરવાની જરૂર પડે. સજદે સહવ ક્યારે આપણા ઉપર લાગુ પડે, ક્યારે કરવું જોઈએ, એના મસાઇલ બયાન કરવા પહેલા હું ચાહું છું કે સજદે સહવનો એક તરીકો તમારી સામે રજૂ કરું, બિલકુલ આસાન રીતના. મારે મસલાના જે અઘરા શબ્દો હોય, જે ફિકહની ટર્મ હોય, મારે એ બધું યુઝ નથી કરવું. એકદમ સાદા શબ્દોની અંદર સજદે સહવ મારે જો લાગુ પડે મારા ઉપર, તો મારે સજદે સહવ કેવી રીતના કરવું. નમાઝ આપણી પૂરી થાય તશહુદ અને સલામ બાદ પરબારા આપણે દિલમાં જ નિયત કરવાની, સજદે સહવ કરું છું ફલાણા ભૂલના કારણે, કુરબતન ઇલલ્લાહ, દિલમાં નિયત કરવાની અને સીધો ચાલ્યો જાય સજદામાં. અલ્લાહુ અકબર કહેવાની પણ જરૂર નથી, નિયત કરીને સીધો સજદામાં. સજદામાં કંઈ પડવાનું, કંઈ વાજિબ નથી પડવાનું, એહતિયાતી મુસ્તહબ છે કે આ રીતના પડે, બિલકુલ ઈઝી છે. બિસ્મિલ્લાહિ વ બિલ્લાહિ અસ્સલામુ અલૈકા અય્યુહન નબીયુ વ રહમતુલ્લાહિ વ બરકાતુ. તરત બેઠા થઈ સજદામાંથી, વળી પાછા સજદામાં જાય, બિસ્મિલ્લાહિ વ બિલ્લાહિ અસ્સલામુ અલૈકા અય્યુહન નબીયુ વ રહમતુલ્લાહિ વ બરકાતુ. બેઠા થાય, તશહુદ પડે અને સલામ પડે, થઈ ગયું આપણું સજદે સહવ. આની અંદર કંઈ મુશ્કેલ વાત નથી, કંઈ સખ્ત વાત નથી, આને કહેવાય સજદે સહવ. જો આપણા ઉપર લાગુ પડે તો આપણે આ રીતના કરવાનું છે. હવે ક્યારે સજદે સહવ આપણે કરવાનું હોય, એવી કઈ ભૂલો છે કે જે આપણી નમાઝમાં પડે તો આપણે સજદે સહવ કરવું જરૂરી બને, એને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાની અંદર બયાન કરશું અને ઇન્શાઅલ્લાહ આ અહેકામના સિલસિલાને પણ આપણે આગળ વધારશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમારી ઇબાદતો, અમારી અઝાદારીને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જેઓ બીમાર છે, ખાસ કરીને જેઓના હકમાં દુઆની ભલામણ કરવામાં આવી, પરવરદિગારા તેઓને શિફાએ કામિલા અતા કર. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.